નમસ્કાર મિત્રો આજે આપણે એક પોસ્ટ ઓફિસની એવી સ્કીમ વિશે વાત કરવાના છે આપણે જેમાં સૌથી વધારે વ્યાજદર મળે છે અને સાથે સાથે મુખ્ય બેનિફિટ એ છે મિત્રો કે એમાં એક પણ રૂપિયાનો ટેક્સ જે છે ગવર્મેન્ટ વસૂલતી નથી। જી હા મિત્રો, આપણે જે સ્કીમ વિશે વાત કરવા જઈ રહ્યા છે એનું નામ છે સુકન્યા સમૃદ્ધિ યોજના। હવે સુકન્યા સમૃદ્ધિ યોજના એક એવી યોજના છે મિત્રો, એમાં નાનામાં નાનો વ્યક્તિ જે છે એ પણ રોકાણ કરી શકે છે। ઓછામાં ઓછું 250 રૂપિયાથી તમે શરૂઆત કરી શકો છો અને તવંગર વ્યક્તિ જે પૈસાદાર વ્યક્તિ હોય તો એ પણ 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ વાર્ષિક કરી શકે છે। અને ખાસ કરીને આમાં વ્યાજદરની વાત કરીએ મિત્રો આપણે તો 8.2% વાર્ષિક વ્યાજદર મળે છે અને એ પણ ચક્રવૃત્તિ વ્યાજદર તમને મળે છે। તો બીજી વાત તમને જણાવી દઉં મિત્રો કે આવનારા સમયની અંદર જો તમારી દીકરી તમારા ઘરે દીકરી હોય અને એનું ભવિષ્ય જો ઉજ્જવળ બનાવવા માગતા હોય અથવા તો એના ભવિષ્યની ચિંતા જો તમે ઓછી કરવા માગતા હોય તો આ યોજનાની અંદર અત્યારે તમે થોડું ઘણું રોકાણ કરી અને દીકરી જ્યારે પણ 18 વર્ષની થાય ત્યારે એક તો ઉચ્ચ શિક્ષણ જે છે મેળવવું હોય તો એમાં તમને કામ આવશે અથવા તો દીકરીના લગ્ન કરવાના હોય તો એમાં તમને પૈસા જે છે કામ આવશે। તો સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે આપણે તમામ માહિતી આ વિડીયોના માધ્યમથી જાણીશું મિત્રો। આપણે કરંટ જે છે તે 8.2% વાર્ષિક વ્યાજદર લેખે તમે કેટલા રૂપિયા રોકો તો કેટલા રૂપિયા તમને મળશે તો એના વિશે પણ આપણે ડિટેલમાં વાત કરીશું। આપણે માની લો કે તમે 500 રૂપિયા જે છે મહિને તમે રોકતા હોય તો એમાં તમને કેટલા રૂપિયા ટોટલ મળશે। માની લો કે 1000 રૂપિયા રોકતા હોય 1000 રૂપિયા રોક્યા હોય અથવા તો 1500 2000 અથવા તો 3000 રૂપિયા તમે મહિનાના તમે રોકાણ કરો તો તમને ટોટલ અમાઉન્ટ જે છે કેટલું મળવા પાત્ર રહેશે। ખાસ કરીને જે છે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં જો તમે પૈસા રોકાણ કરવા માગતા હોય તો આ વિડીયો જે છે તમે લાસ્ટ સુધી જોતા રહેજો તો તમારા તમામ સવાલોના જવાબો જે છે એમાં તમને મળી જશે। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે આપણે વિગતવાર વાત કરીશું। આપણે સૌપ્રથમ વાત કરીશું મિત્રો આપણે કે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કોણ કોણ લાભ લઈ શકશે। લાભ લેવા માટે વ્યક્તિની ઉંમર કેટલી હોવી જોઈએ, એના માટે ડોક્યુમેન્ટ શું જોશે, વધારામાં વધારે કેટલા રૂપિયાનું તમે રોકાણ કરી શકો છો અને ઓછામાં ઓછા કેટલા રૂપિયાનું તમે રોકાણ કરી શકો છો। શું દર વર્ષે એક સરખા પૈસા ભરવા જરૂરી છે, મતલબ કે તમે આ વર્ષની અંદર જે છે એ 40,000 કે 50,000 રૂપિયા ભર્યા હોય તો આવતા વર્ષે પણ 50,000 રૂપિયા ભરવા જરૂરી છે, તો એના વિશે આપણે ચર્ચા કરીશું। સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વ્યાજદર જે છે તો કેટલું મળે છે, ખાતું કોના નામનું ખોલાવી શકાય, કેટલા સમય સુધી પૈસા રોકવાના છે તમારે, કેટલા વર્ષ સુધી, કેટલા વર્ષ પછી પૈસા મળે છે તમને, આ સ્કીમના ગેરફાયદાઓ શું છે મિત્રો। ગેરફાયદાઓ જે છે લગભગ કોઈ પણ સ્કીમમાં કોઈ પણ વિડીયોમાં તમને જોવા નહીં મળ્યા હોય પરંતુ એનો ગેરફાયદા પણ અમુક છે તો એના વિશે પણ આપણે વાત કરીશું આપણે। અને વચ્ચે પૈસા ઉપાડવા હોય તો ઉપાડી શકાય કે નહીં, જરૂરી ડોક્યુમેન્ટ્સ અને લેટેસ્ટ જે છે નિયમ શું છે એના વિશે વિગતવાર વાત કરીશું। તો સૌપ્રથમ વાત કરીશું મિત્રો આપણે કે આ યોજનામાં ઓછામાં ઓછું તમે કેટલું રોકાણ કરી શકો છો। તો ઓછામાં ઓછું તમે વાર્ષિક જે છે તો એ 250 રૂપિયાનું રોકાણ કરી શકો છો। વર્ષની અંદર તમારે ખાતું ચાલુ રાખવા માટે ઓછામાં ઓછા 250 રૂપિયા તમારે ભરવાના હોય છે। ત્યાર પછી મેક્સિમમ જે છે વધારામાં વધારે વાર્ષિક કેટલા ભરી શકો છો તો કે વધારામાં વધારે 1.5 લાખ રૂપિયા સુધી તમે ભરી શકો છો, પરંતુ 1.5 લાખ રૂપિયા તમારે એકસાથે ભરવાના નથી હોતા। તમે 3 મહિને ભરી શકો છો, 4 મહિને, 5 મહિને, 6 મહિને અથવા તો વર્ષના એન્ડિંગ સુધીમાં તમારે જો 1.5 લાખ રૂપિયા ભરવાના હોય તો ભરી શકો છો। પરંતુ માની લો કે તમે આજે આ વખતે 1.5 લાખ રૂપિયા તમે ભર્યા છે તો આવનારા સમયની અંદર મતલબ કે 2027માં તમારે જો 1.5 લાખ રૂપિયા ભરવા હોય તો એવું ફરજિયાત નથી હોતું, તમારી કેપેસિટી હોય તો તમે 1.5 લાખ રૂપિયા ભરી શકો છો, બાકી મિનિમમ 250 રૂપિયા પણ ભરી અને ખાતું ચાલુ રાખી શકો છો, બરાબર। તો મેં તમને જણાવી દીધું કે ભાઈ શું દર વર્ષે તમારે સરખા પૈસા ભરવા જરૂરી છે તો એવું કોઈ જરૂરી નથી હોતું। કેટલા વર્ષ પૈસા ભરવાના હોય છે તો તમારે પૈસા ભરવાના હોય છે ટોટલ જે છે એ 21 વર્ષની વય મર્યાદા છે, મતલબ કે આ સ્કીમની જે છે મર્યાદા જે છે 21 વર્ષની છે, પરંતુ તમારે 21 વર્ષ પૈસા ભરવાના નથી, તમારે પૈસા ભરવાના છે ફક્ત 15 વર્ષ। મતલબ કે દીકરી જે છે તમારી આજથી 0થી લઈ અને 15 વર્ષની થાય ત્યાં સુધી તમારે ભરવાના રહેશે, અથવા તો 10 વર્ષની હોય તો તમારા દીકરીના 25 વર્ષ થાય ત્યાં સુધી તમારે પૈસા ભરવાના હોય છે। વ્યાજદર કેટલું મળશે તો વ્યાજદર અત્યારે મળે છે 8.2% વાર્ષિક વ્યાજદર મળે છે, જે પોસ્ટ ઓફિસમાં સૌથી વધારે વ્યાજદર જે છે કહી શકાય। ટેક્સમાં છૂટછાટ મળે છે કે નહીં તો ટેક્સમાં મેં તમને પહેલાં જ જણાવી દીધું છે મિત્રો કે ટેક્સ જે છે તો આમાં બેનિફિટ તમને મળે છે। આ બેનિફિટ મતલબ કે આમાં તમને જે પણ રકમ મળે છે તેમાં કોઈ પણ પ્રકારનો ટેક્સ કપાતો નથી, શૂન્ય ટેક્સ આમાં છે।
હવે મુદ્દાની વાત કરીએ મિત્રો આપણે કે ભાઈ આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે છે. તો સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ફક્ત દીકરીઓ માટે જ છે, મતલબ કે તમારા ઘરે જો દીકરીઓ હોય તો તેના માટે જ આ લાભ લઈ શકે છે. અને દીકરીઓના ક્રાઇટેરિયા, ઉંમરના ક્રાઇટેરિયા પણ નક્કી કરવામાં આવ્યા છે કે ભાઈ 0થી લઈ અને 10 વર્ષની વચ્ચે તમારી દીકરી હોવી જરૂરી છે. 0થી મતલબ કે જન્મતાની સાથે જ આ સ્કીમમાં તમે પૈસા રોકાણ કરી શકો છો. એક પરિવાર દીઠ મેક્સિમમ 2 દીકરીઓનો લાભ તમે લઈ શકો છો, પરંતુ અમુક કિસ્સાઓમાં મેક્સિમમ તમે 3 દીકરીઓના લાભ પણ લઈ શકો છો, મતલબ કે અલગ અલગ ખાતા 3 ખોલાવી શકો છો. કેવા કિસ્સાઓ હોય? માની લો કે તમારે પહેલી કોઈ ડિલિવરી હોય તો એમાં દીકરીનો જન્મ થયો હોય તો એના નામનું ખાતું ખુલી છે. ત્યાર પછી બીજી ડિલિવરીમાં તમને જોડિયા બાળકોનો જન્મ થયો હોય અને બંને દીકરીઓ હોય તો એવી રીતના કુલ ટોટલ 3 દીકરીઓના ખાતા જે છે આ યોજનામાં તમે ખોલાવી શકો છો અને લાભ લઈ શકો છો. પૈસા જે છે તો એ મતલબ તમારે 15 વર્ષ જ ભરવાના છે, પરંતુ તે પછીના 6 વર્ષ સુધી તમારે પૈસા ભરવાના નથી. 6 વર્ષ સુધી તમારે રાહ જોવાની છે અને 21 વર્ષ થશે ત્યારે તમને જેટલા પણ તમારા પૈસા હશે એ તમને વ્યાજ સહિત મળી જશે. આગળ વાત કરીએ મિત્રો કે બેંકમાં ખાતું ક્યાં તમારે ખોલાવવું જરૂરી છે. તો જે રાષ્ટ્રીય અધિકૃત બેંકો છે તો તેમાં કોઈ પણ જગ્યાએ તમે ખાતું ખોલાવી શકો છો. જેમ કે બેંક ઓફ બરોડા છે, SBI છે, HDFC છે, એક્સિસ બેંક છે, પોસ્ટ ઓફિસ, PNB મતલબ કે પંજાબ નેશનલ બેંક. તો આ બધી જે રાષ્ટ્રીય અધિકૃત બેંકો છે તો તેમાં તમે ખાતું ખોલાવી શકો છો. પરંતુ હું તમને સજેસ્ટ કરીશ મિત્રો કે કોઈ પણ સરકારી જો સ્કીમ કોઈ હોય તો એ પોસ્ટ ઓફિસમાં બેટર હોય છે અને પહેલાં આવતી હોય છે. એટલા માટે જો પોસ્ટ ઓફિસમાં તમે ખાતું ખોલાવશો તો તમારા માટે વધારે સારું રહેશે. ત્યાર પછી વાત કરીએ મિત્રો કે ખાતું કોના નામનું ખોલાવવું. તો ખાતું તમે તમારી દીકરી જે હોય તો એના નામનું જ ખાતું ખોલાવી શકશો. માતા પિતાના નામનું ખાતું નહીં ચાલે, ફક્ત ને ફક્ત દીકરીઓના નામનું જે છે ખાતું તમારે ખોલાવવાનું રહેશે. હવે એના માટે ડોક્યુમેન્ટની વાત કરીએ આપણે તો દીકરીનું આધાર કાર્ડ હોવું જોઈએ અથવા તો જન્મનું પ્રમાણપત્ર હોવું જોઈએ. જો જન્મતાની સાથે જ તમે જો કાઢવા માગો, મતલબ કે સ્કીમની અંદર લાભ લેવા માગતા હોય તો તમારે જન્મનું પ્રમાણપત્ર કઢાવી અને એની ઝેરોક્સ આપી શકો છો. દીકરીના પાસપોર્ટ સાઇઝ ફોટા તમારે આપવાના રહેશે. પિતા અથવા તો માતાનો આધાર કાર્ડ. તો આટલી વસ્તુ તમારે ડોક્યુમેન્ટ લઈ અને પોસ્ટ ઓફિસમાં, ગમે તે પોસ્ટ ઓફિસમાં તમે જ્યાં જશો તે તમારું ખાતું ખોલાવી જશો. આમાં બિલકુલ વચ્ચે કોઈ પણ એજન્ટને રાખવાની જરૂરિયાત નથી. પોસ્ટ ઓફિસે તમે ખાતું ખોલાવી અને ઇન્વેસ્ટ કરી શકો છો. હવે ઇન્વેસ્ટમાં તમે દર મહિને તમે પૈસા રોકાણ કરી શકો છો, દર 3 મહિને, દર 6 મહિને. એવું નથી કે આમાં ભાઈ હર મહિને પૈસા તમારે રોકવા જરૂરી છે. વચ્ચે પૈસા ઉપાડી શકાય કે નહીં? તો વચ્ચે પૈસા ઉપાડી શકાય તો બેસ્ટ ટાઈમમાં તમે પૈસા ઉપાડી શકો છો. એક તો દીકરીની ઉંમર જે છે 18 વર્ષ પછી લગ્ન સમયે, અથવા તો તમારે ઉચ્ચ શિક્ષણ મેળવવાનું હોય તો તમે 50% રકમ ઉપાડી શકો છો. બાકી 21 વર્ષ આ સ્કીમના પૂરા થઈ જાય તે પછી તમને ટોટલ રકમ મળશે. હવે વ્યાજ અને ટેક્સમાં ફાયદોની વાત કરીએ આપણે, બરાબર. તો વ્યાજનું મેં તમને જણાવી દીધું છે મિત્રો કે ભાઈ 8.2% વાર્ષિક વ્યાજદર તમને મળે છે, જે FD ફિક્સ ડિપોઝિટ કરતાં ઘણું બધું વધારે કહી શકાય. અને ટેક્સ જે છે તો એમાં બિલકુલ ટેક્સ આમાં લાગતો નથી. વાત કરીએ મિત્રો કે નિયમો શું છે, તો નિયમો વિશે પણ આપણે જાણી લેવું જરૂરી છે. દીકરીના 18 વર્ષ પછી જ લગ્ન થયેલા હોવા જરૂરી છે. જો દીકરીના લગ્ન જે છે 15 વર્ષ, 16 વર્ષ કે 17 વર્ષમાં લગ્ન થઈ જશે તો એ સ્કીમ જે છે એ ત્યાં ત્યાં બંધ થઈ જશે અને તમારી જે પણ રકમ તમારી હશે, જમા રકમ, એ તમને મળવા પાત્ર રહેશે. હવે વાત કરીએ મિત્રો કે આ સ્કીમના ગેરફાયદાઓ શું છે. તો ગેરફાયદો એ છે મિત્રો કે જ્યારે પણ પાકતી મુદતે તમારે પૈસા ઉપાડવાના હોય ત્યારે દીકરી જ પૈસા ઉપાડી શકશે. જો એ પૈસાનો માતા પિતાએ ઉપયોગ કરવો હોય તો દીકરીની અનુમતિ હોય અથવા તો સંમતિ હોય તો જ એ તમારે પૈસાનો ઉપયોગ કરી શકશો. પરંતુ દીકરીની જો મંજૂરી નહીં હોય તો તમે આ પૈસાનો ઉપયોગ નહીં કરી શકો. તો આ વસ્તુ જે છે એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી જરૂરી છે. હવે વાત કરીએ મિત્રો મુદ્દાની કે ભાઈ કેટલા પૈસા રોકો તો તમને કેટલા પૈસા મળી શકે. તો શરૂઆત કરીએ આપણે મિત્રો 500 રૂપિયાથી. તો માની લો કે તમે 500 રૂપિયા તમે હર મહિને પૈસા રોકો, બરાબર. તો એ તમને મળશે ક્યારે? આજે 2026માં તમે પૈસા રોકાણ કર્યું હોય તો તમને મળશે 2046 થી 47, બરાબર. 21 વર્ષ ત્યારે પૂરા થશે તો ત્યારે તમને મળવા પાત્ર રહેશે. તો 500 રૂપિયાનું તમે જો રોકાણ કર્યું હોય તો ટોટલ રકમ જે છે એ 15 વર્ષની અંદર કેટલી થશે? 90,000 રૂપિયા ટોટલ રકમ થશે. અને ટોટલ મળવાપાત્ર જે છે અહીં વ્યાજ તમે જોઈ શકો છો, બરાબર. તો એ બધી વસ્તુ જોઈ શકો છો, પરંતુ અહીંયા તમને શોર્ટમાં કહી દઉં કે ભાઈ 90,000 રૂપિયા તમારી રકમ 15 વર્ષની થશે જમા, અને ટોટલ 21 વર્ષ પછી 2,77,297 રૂપિયા તમને પાકતી મુદતે તમને મળવા પાત્ર રહેશે. તે જ પ્રમાણે તમે હર મહિને
1000 રૂપિયાનું રોકાણ કર્યું હોય તો તમને કેટલી મળશે ટોટલ રકમ? તો અહીંયા તમે જોઈ શકો છો રોકાણ રકમ જે છે 1,80,000 રૂપિયા તમે 15 વર્ષમાં રોક્યા હશે અને ત્યાર પછી 21 વર્ષમાં મતલબ કે ટોટલ 21 વર્ષમાં તમને મળવા પાત્ર રહેશે 5,54,593 રૂપિયા. વ્યાજ જે છે 15 વર્ષનું કેટલું હશે? 3,74,592 રૂપિયા. બરાબર, તો આ પ્રમાણે તમને મળવા પાત્ર રહેશે. તે જ પ્રમાણે તમે હર મહિને 2,000 રૂપિયાનું રોકાણ કર્યું હોય તો અહીં તમે જોઈ શકો છો 3,60,000 રૂપિયા જે છે તમારી ટોટલ રકમ રોકાણ કરેલી હશે અને ટોટલ તમને વ્યાજ મળશે. અહીં તમે જોઈ શકશો 11,09,186 રૂપિયા 21 વર્ષ પછી તમને મળવા પાત્ર રહેશે. તો આ પ્રમાણે તમારે તમારી રીતના જો કેલ્ક્યુલેશન કરવું હોય કે ભાઈ કેટલું મને મળવા પાત્ર રહેશે તો અહીંયા તમે ક્લિક કરશો. બરાબર, તો એ પોસ્ટ ઓફિસની એક એપ્લિકેશન ખુલશે અને એમાંથી તમે 5,000 10,000 જેટલું પણ તમને રોકાણ કરવું હોય તો તમે રોકાણ કરી શકો છો અથવા તો તમે વ્યાજદર જે છે ચેકઆઉટ કરી શકશો. બરાબર, કારણ કે અત્યારે જે છે આ વ્યાજદર છે પરંતુ વ્યાજદર જે છે એ સમયાંતરે જે છે બદલાતું રહે છે. એટલા માટે અહીંયા ક્લિક કરી અને તમે ચેકઆઉટ કરી શકશો કે ભાઈ અત્યારે વ્યાજદર કેટલું ચાલે છે. તો આમાં તમે જો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો મિત્રો. આ આર્ટિકલની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો, પૂરો આર્ટિકલ વાંચી શકશો. પરંતુ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો મિત્રો, શેર કરજો અને જે મિત્રો ફેસબુકમાં આ પોસ્ટ અથવા તો વિડીયો જોતા હોય બરાબર તો કોમેન્ટ બોક્સમાં અથવા તો હું ટાઇટલમાં જ રાખી દઈ બરાબર આની લિંક તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો.